પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ CCS બેઠકની અધ્યક્ષતા કરી। આ બેઠકમાં ભારત ઉપર સંભવિત અસરો અને તેને પહોંચી વળવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કેબિનેટ સચિવે અત્યાર સુધીમાં વિવિધ મંત્રાલયોએ લીધેલા પગલાં અને ભવિષ્યની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। બેઠકમાં કૃષિ, ખાતર, ખાદ્ય સુરક્ષા, પેટ્રોલિયમ, વીજળી, નિકાસ, શિપિંગ, વીજ સપ્લાય ચેઇન સહિતના તમામ ક્ષેત્રોનું આંકલન કરાયું હતું। ખરીફ સિઝન માટે ખાતર તેમજ રસાયણ અને દવાઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી। આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો હતો કે મંત્રીઓ તથા સચિવોનું જૂથ તૈયાર કરવામાં આવે જે નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે સાથે મળીને કામ કરે। તેમણે રાજ્ય સરકારો સાથે યોગ્ય સંકલન માટે પણ હાકલ કરી જેથી ખાતરી કરી શકાય કે આવશ્યક ચીજવસ્તુઓનું કાળાબજાર અને સંગ્રહખોરી ન થાય।